ત્રણ પ્રકારના અધિકારની અંદર ત્રણ જણની ચર્ચા કરી. વક્તા અને શ્રોતાના અધિકારની ચર્ચા કરી, સામાન્ય, મધ્યમ અને ઉત્તમ. એકે કર્મને પ્રાધાન્ય આપ્યું એને સામાન્યમાં ગણ્યા, જેણે જ્ઞાનને પ્રાધાન્ય આપ્યું એને મધ્યમાધિકારમાં ગણ્યા, અને જેણે ભક્તિને મહત્વ આપ્યું એને ઉત્તમાધિકારમાં ગણ્યા. સામાન્યમાં કર્મને મહત્વ આપ્યું બતાડ્યું, મધ્યમમાં જ્ઞાન અને ઉત્તમમાં ભક્તિ. તો સામાન્ય છે કર્મ, તો કર્મમાં એ શું કરતા હતા? બોલે સામાન્ય ધર્મ જે 32 પ્રકારના છે બતાડેલા એ તો કરે, પણ બીજું શું કરતા હતા? બોલે ષટકર્મ. એની અંદર સંધ્યા, વંદન, યજ્ઞ, તર્પણ, બ્રહ્મયજ્ઞ અને પછી બલિદાન, આ બધું 6 વસ્તુ કરવાની આવે. હવન. તો આ 6 વસ્તુ કરે તો ષટકર્મ કહેવાય. અને એ લોકો પોતાનું ષટકર્મ છોડે નહીં. અને એટલે જ જ્યારે આ 88,000 ઋષિઓ 1,000 સહસ્ર સમમાસત, તો એ 1,000 માસ અથવા તો 1,000 વર્ષ એવું સત્ર આરંભીને બેઠા. પણ એમનો નિયમ કેવો? સવારના 7 વાગે બેસી જવાનું, 1 વાગે વિશ્રામ, વળી પાછું 1:48 શરૂઆત, અને વળી પાછી સાંજે 7 વાગે વિશ્રામ. કેમ? તો કે નિત્ય કર્મ કરવા જોઈએ. પોતાનું નિત્ય કર્મ છોડે નહીં. આપણે તો નિત્ય કર્મમાં બીજું હોય કે ન હોય ખબર નહીં, આપણને તો કોણ જાણે શું શું હોય ઘણા લોકો નિત્ય કર્મમાં. પૂછાય નહીં, કહેવાય નહીં બધાને. તો નિત્ય કર્મ એ લોકોને કરવું હતું, અને એટલા જ માટે આ પ્રકારનો એ લોકોનો ક્રમ હતો. આપણે તો 3 કલાક બેસવાનું હોય તો એ સળંગ બેસાય છે. કેટલી વાર પલાઠી આઘી પાછી કરીએ, કેટલી વાર ઉઠીએ બેસીએ, કેટલી વાર તો આમ ગોળ ગોળ ફરી ગયા હોય આપણામાં, કેટલી વાર ક્લોકવાઇઝ, કેટલી વાર એન્ટી ક્લોકવાઇઝ ગોળ ગોળ ફરી જઈએ. કોક વાર પેલું એ કાંટો ફરતા ફરતા પડીએ જાય, ખરી પડે કોક વાર કાંટો. બોલો ગોવર્ધન. એ ત્યાં ઠંડી હતી એટલે આમ, પણ એ પ્રકાર બહુ સારો છે બધું ભગાડવા માટેનો. માયાને ભગાડો, વાસનાને ભગાડો, બધાને ભગાડવાની છે. એટલે આપણે હકીકતમાં જે બોલવાની ત્યારે આમ જ કરવાની. આમ પેલું જે આમ શાલ ઓઢીને આમ કરીને બેસી રહો છો ને, એના કરતાં જ્યારે જે બોલવાની ત્યારે કેવી રીતે બોલવાની? આમ ગોવર્ધન. આમ આમ નહીં, આમ નથી કરવાની, આમ. શું? હા, અહીંયા ઘણાને ઠંડી લાગે છે. તો સામાન્ય અધિકારની અંદર 3 અધ્યાયની અંદર થોડીક વસ્તુ આપી છે આપણને કિંમતી. ગઈકાલે આપણને વિઝન આપ્યું, આજે બીજી 3 વસ્તુ આપે છે: ફોકસ, એટીટ્યુડ અને અપ્રોચ. ફોકસ કે જે દરેક વ્યક્તિને માટે જરૂરી છે એ અહીંયા, એટલે કે એક સુનિશ્ચિત એનું લક્ષ્ય કયું છે. ઘણા લોકોને આ સંસાર પાર થઈ જાય તોય ખબર નથી હોતી કે આપણે શેના માટે આવ્યા હતા આ દુનિયામાં. એમને આયા, રમતા 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 પાછા પહોંચી ગયા, પણ ખબર પડી નહીં કે શેના માટે આવ્યા હતા. એ ઘણી વખત નથી થતું, આમ નીકળ્યા હોય પણ ભૂલી જઈએ કે હું કંઈક લેવા આવી, ગોતવા પણ ભૂલી ગઈ હું શું લેવા આવી.
કોક વાર એવું થાય, અમને થાય. કોક વાર અમારા છોકરાઓને અનુભવ થયો છે. પેલાને મોકલ્યો તો છાશ લેવા, તો છાશ લેવા જાય ને પાછો આવે. પેલો કે પણ હું જઉં છું ને પછી ત્યાં જઈને ભૂલી જઉં છું હું શેના માટે આવ્યો. એટલે ઘણી વખત એવું થઈ જાય, આમ વાયર લૂઝ થઈ જાય, કાં તો ડિસ્કનેક્ટ થઈ જાય તો એવું થાય, કાં તો પછી લૂઝ થઈ જાય તો એવું થઈ જાય, કાં પછી એના ઉપર બીજા કશાનો પ્રભાવ આવી જાય તો એવું થાય.